ભારતના મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે અને સ્ત્રી શિક્ષણના પ્રણેતા સાવિત્રી ફૂલેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ ફરી એકવાર બુલંદ બની છે। સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા રાજ્યના તમામ 34 જિલ્લા મથકો પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરાઈ છે। આ અભિયાન અંતર્ગત વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આગેવાનોનું જણાવ્યું હતું કે જ્યારે અન્ય મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે આધુનિક ભારતના પાયા મજબૂત બનાવનાર ફૂલે દંપતીને અત્યાર સુધી આ સન્માન કેમ આપવામાં આવ્યું નથી તે સવાલ ઊભો થાય છે। જો સરકાર તેમની માંગણી પર તાત્કાલિક નિર્ણય લઈ લે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી છે। માલી સમાજના આરાધ્ય, માલી સમાજના આદર્શ એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવવા માટે માલી સમાજ ઘણા સમયથી ચળવળ કરી રહ્યો છે। તેના અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર કલેક્ટરને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે કોઈપણ સંજોગોમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જ જોઈએ। આ ફૂલે દંપતીએ દબાયેલા કચડેલા શોષિત વર્ગ માટે ઘણું જ કામ કર્યું છે। મહિલાઓને જે સમયે ઘરની બહાર આવવાની પરવાનગી નહોતી, શિક્ષણ પણ નહોતું મળતું, એ સમયે સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓના શિક્ષણ માટે 17થી વધુ સ્કૂલો ચાલુ કરી છે। અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે છે અને અખંડ ભારતના પ્રથમ મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે। તેથી માલી સમાજની માગણી છે કે કોઈ પણ સંજોગોમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જ જોઈએ। અમે ઘણા સમયથી આ ચળવળ કરી રહ્યા છે, આવેદનપત્ર પણ આપી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ પણ સંજોગોમાં આની પાછળ ઉદાસીનતા સેવી રહી છે અને એના કારણે જ આજે માલી સમાજ દ્વારા ગુજરાતના દરેક જિલ્લા મથક ઉપર આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે। ભાવિકભાઈ રામી, અધ્યક્ષ સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત।